ભારત દેશના 79મા સ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે એકતાનગર ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન અને નર્મદા નિગમના સીએમડી મુકેશ પુરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી આપી હતી. આ ખાસ અવસરે લોક સાહિત્યકાર સાઈરામ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ખાસ દેશ વિદેશથી પધારેલા પ્રવાસીઓ, આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પુરીએ સૌને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. મુકેશ પુરીએ પરેડનું નિરીક્ષણ કરી કાર્યક્રમમાં ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું અને વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગ્યોનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. મુકેશ પુરીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના બાદ એકતાનગરની આજ દિન સુધી કુલ 2,44,00,000નો ફૂટફોલ નોંધાયો છે, જે આપણા માટે ગર્વની વાત છે. વર્ષ 2024માં તમામ પ્રવાસી પ્રકલ્પો પર થઈને લગભગ 48 લાખ ફૂટફોલ નોંધાયો છે, જે નોંધપાત્ર છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પર્વે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગત વર્ષે ઘણા મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. મહામહિમ રાષ્ટ્રપતિજી રાષ્ટ્રીય એકતા દિવસના પર્વની ઉજવણી પર્વે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, રાજ્યોના મુખ્યમંત્રીઓ, દેશના આગેવાનો અને ગણમાન્ય અતિથિઓ જેવા કે ભૂતાનના મહારાજા મહામહિમ જિગ્મે વાંગચુક, ફિલ્મ સ્ટાર આમિર ખાન, નાઇજીરિયાના પૂર્વ વિદેશ મંત્રી ઝેફરી ઓનિએમા, નેપાળના યુવા સાંસદો અને નેતાઓનું પ્રતિનિધિમંડળ, બાંગ્લાદેશના હાઈ કમિશન જે ભારત ખાતેના છે, રિયાઝ હમીદુલ્લાની સફળ મુલાકાત આપણા માટે ગર્વની લાગણી પેદા કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે પર્યાવરણ જાળવણી ક્ષેત્રે અગ્રીમ બન્યું છે, જેમાં છેલ્લા 2 વર્ષમાં ગ્રીનિંગ એકતાનગર અને એક પેડ માં કે નામ અંતર્ગત 10,22,000 વૃક્ષો સફળતાપૂર્વક ઉછેરવામાં સફળતા મળી છે, જેમાં કુદરતની અદ્ભુત ભેટ એવા કેસુડાના 1,30,580 અને કૃષ્ણકમલના 1,04,000 વૃક્ષો સામેલ છે.